વિક્રમ સંવત 2080 જેઠ સુદ 5 તારીખ 11/6/2024 મંગળવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામીની અક્ષરવાસ તિથિ છે. સ્વામીનો અક્ષરવાસ વિક્રમ સંવત 1907 જેઠ સુદ 5 રોજ ગઢપુર મુકામે થયો હતો. આપણા સત્સંગમાં 3 ચૈતન્યાનંદ સ્વામી હતા, જેમાં એક મેથાણ ગામના હતા, અને આજે જે અક્ષરવાસ તિથિ છે તે મેથાણ ગામના મોટા પરમ ચૈતન્યાનંદ સ્વામી તરીકે ઓળખાય છે. તેમનો જન્મ શિયાણી ગામમાં થયો હતો. શિયાણી ગામમાંથી એ વખતે 18 ઉપર કંઈક સંતો શ્રી હરિના ચરણમાં જીવન ધરીને રહેતા હતા. આ પરમહંસોનું સત્સંગ માટે અને માનવ સમાજના સર્વાંગી વિકાસ અને સુખ માટે આ ભારત દેશની પવિત્ર ધરતીના ખનિજ સંપત્તિ માટે ઘણું બધું યોગદાન રહ્યું છે. જો એ મહાપુરુષોનો પુરુષાર્થ અને એની ભાવનાઓને તમે જો વાંચતા શીખી જઈએ, યા તો આપણે વાંચતા રહીએ અને એમના શિક્ષા વચનોને અનુસરતા રહીએ, તો પરબ્રહ્મ પરમાત્માને પામવા માટે જીવને ઘણા બધા જ રસ્તાઓ સુગમ થઈ જાય. આવું આ બધા મહાપુરુષોનું જીવન હતું. આવા ધગધગતા તાપમાં ધરતીને અને લોકોના ચામડાને બારી નાખે એટલી સખત ગરમી, લો વાતી હોય, અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરીને આ પરમહંસો સત્સંગ વિચરણ ગ્રામ્ય વિસ્તારોમાં કરતા હતા. મહારાજે પ્રકરણ ચાલવું હોય એટલે પગમાં કોઈ પ્રકારના પગરખા પહેરાય નહીં. શેરડીમાંથી દૂધમાંથી થાય તે વસ્તુ ખવાય નહીં. લુખા રોટલા ખાવાના, ઉગાડા પગે ચાલવાનું. માથે ધોમ ધકતો તાપ તપતો હોય, ચામડું બારી નાખે બી લો આતી હોય, અને સંતો જીવના કલ્યાણ માટે આવી કઠિન તપસ્યા કરીને માનવ સમાજને સારા સદવિચારો, ભક્તિના, દેશભક્તિના, સમાજ માતૃ પિતૃ ભક્તિના, શાસ્ત્ર ભક્તિના આપતા હતા. આવી મહાકઠિન તપસ્યાઓ મહાપુરુષોએ કરીશ. એ તો હતો જ કે ઉનાળાના આવા એક કપરા સમયમાં સૂરજદાદાની તો ગરમી સહન કરતા, અને એની સાથે સમાજમાં રહેલો ઘણો બધો વિધર્મી સમાજ હતો કે જે ધર્મને નષ્ટ કરવા માટે પ્રયત્ન કરતો હતો. આ ધરતીના પેટાળો ઉપર ભક્તિનું અસ્તિત્વ ન રહેવું પડે એવો પ્રયત્ન કરતો હતો. આ ધરતી ઉપર કોઈ માનવના હૃદયમાં સારા સંસ્કારનું અસ્તિત્વ ન રહેવું જોઈએ એવો પ્રયત્ન કરતો હતો. આવા બધા દેશદ્રોહી લોકો હતા. દેશની સંપત્તિનું પણ પારાવાર એ લોકો નુકસાન કરતા હતા. આવા લોકો તરફથી જે કષ્ટ પડતા, એ કષ્ટનો તાપ પણ મહાપુરુષોએ મૂંગા મોઢે અતિ સમર્થ હોવા છતાંય કર્યો હતો. નિર્બળતા હતી એમનામાં એ સહન કર્યું તેવું નહોતું. અતિ શક્તિશાળી મહાપુરુષો હતા, અતિ બળવાન હતા.
એનામાં પરમાત્માના પ્રતાપે કરીને ઐશ્વર્ય સામર્થ્ય આકાશને આંબી જાય એવું હતું મારા બાપ. સૂર્યના તાપ નહીં પણ બાળી શકે એવું સામર્થ્ય હતું, એને ચેન્જ કરી શકે, શીતળતા લાવી શકે, આવું મહા સામર્થ્ય હતું. તેમ છતાંય આવા વિધર્મી લોકો તરફથી જે કંઈ તાપ આપવામાં આવતો હતો અને ત્રાસ આપવામાં આવતો હતો એ બધું જ મૂંગા મોટે સહન કરી અને આપણા જેવા મુમુક્ષુ આત્માઓને સારા શિક્ષાના વચનો કહ્યા છે. કેટલી દયા, કેટલો પ્રેમ કરી, કેટલી કરુણા આપણે વિચાર તો કરીએ. ભિક્ષા માગવા જવાનું, ભિક્ષામાં આટો મળે ન મળે, બિસ્તરા પોટલા ઉપાડીને ચાલવાનું રસ્તામાં, રેતાળ ગાડા માર્ગ બધા, એ સૂર્યના તાપથી કેટલી બધી ધરતી તપી ગઈ હોય, ખુલ્લા પગે ચાલવાનું. વળી મહારાજે આપેલા વર્તમાન, મહારાજે કરેલી આજ્ઞા એને કોઈ પણ પરિસ્થિતિમાં રંચ માત્ર લોપવાની નહીં. મહારાજની મરજી પ્રમાણે પાછું વિચરણ કરવાનું, પોતાની મરજી પ્રમાણે નહીં, મહારાજની મરજી પ્રમાણે સત્સંગમાં વિચરણ કરતા મહાપુરુષો સમર્થ કેવા. જો તમને એક દાખલો આપું, ટોરડામાં એક બ્રાહ્મણનું બ્રહ્મદેવનું ઘર હતું, મકાન. ખેતી બેતી કરતા હશે, બળદ ગાયો ભેંસો રાખતા હશે. ઘરની બાજુમાં વાડો, વાડામાં ઘણું બધું એ પશુ માટેનું ઘાસ ભરેલું, એની નાની એવી એક બે ગંજીઓ કરી હશે, છૂટું ઘાસ પડ્યું હશે, ખબર નહીં. અચાનક તે વાડાના ઘાસમાં આગ લાગી. અને એક આ સૃષ્ટિમાં નિયમ છે, તમે જોઈજો કે ગમે ત્યાં આગ લાગે ને એટલે ગમે ત્યાંથી પવન મંડે ફૂંકાવા. એ પવન ફૂંકાવા માંડ્યો એટલે તે આગની જ્વાળાએ એના ઘરને પણ આવરી લીધું. ઘરના લોકો નીકળાય તે બધા નીકળી ગયા, પણ એક છોકરો 14-15 વર્ષનો હશે અને એ ઓરડામાં બેઠો હોય છે અને આગ ફરતા ફરી વળી નીકળી ન શીખ્યો. એ વખતે ખુશાલ ભટ્ટ પોતાના બાપુજી જે પાઠશાળા ચલાવતા ને એમાં વિદ્યાર્થીઓનો પાઠ લેતા અને ખુશાલ ભટ્ટે એમને અભ્યાસ કરાવતા. અભ્યાસ કરાવતાની સાથે સારા એવા સંસ્કારોનું સિંચન પણ કરતા. આગ લાગી એટલે ઓલો છોકરો બૂમા બૂમ પાડવા માંડ્યો અને ઘડીભર થયું ત્યાં એનો અવાજ બધો સંભળાતો બંધ થઈ ગયો. એના સગા સંબંધીઓ બીજા ત્રીજાએ માન્યું કે છોકરાને આગ ભરખી ગઈ. બચાવો બચાવો, કોઈ મને બચાવો એવો અવાજ કરતો હતો, એ અવાજ બંધ થઈ ગયો. મા બાપ સગા સંબંધીઓ એવી રોકકડ કરવા માંડ્યા. એકને એક દીકરો, લગ્ન કરેલા, પુત્ર વધુ હતી, બૂમા બોમ કરતા. એ વખતે નાનપણમાં લગ્ન થતા. એવી રોકકડ બધી મચી ઉઠી, ચારે બાજુ રોકકડનો અવાજ. ગામના લોકો ઘણા ભેળા થઈ ગયા. હાય હાય મારો દીકરો, એકનો એક, એને આગ ભડકી ગઈ, આગ ભડકી ગઈ. માથા પછાડે, એનો બાપ માથા પછાડે, એની પત્ની માથા પછાડી પછાડીને રડે. હે બેટા, હે દીકરા, તું આગનો ભોગ બની ગયો.
અમારું બધું લૂંટાઈ ગયું, અમારું બધું લૂંટાઈ ગયું. ત્યાં તો છોકરાએ ઘરમાં આંગણામાં પગ મૂક્યો. એની માને અને એના બાપને કહે છે કે તમે કેના માટે રડો છો? હું તો હાર્યો જીવતો જાગતો. જો મારા કપડાં નહીં પણ ક્યાંય એક તણક પડ્યું હોય આનો અગ્નિનો તિખારો, અને મારું કપડું ક્યાંય કાણું પડ્યું હોય તો જોઈ લો. મારું રૂવાણું પણ દાયજું નથી. બધાને આશ્ચર્ય થયું. છોકરો અંદર હતો, બૂમા બૂમ પાડતો તો બચાવો બચાવો બચાવો. અને આજો હાજો નરવો આવ્યો ક્યાંથી એમ? ત્યારે એ છોકરાએ કહ્યું કે જ્યારે આગ લાગીને હું બૂમ પાડતો હતો કે બચાવો, કોઈ મને બચાવો, કોઈ મને બચાવો, ત્યારે કે આપણા ગામના ખુશાલ ભટ્ટ એમની નિશાળે વિદ્યાર્થીઓને નિશાળિયાને અભ્યાસ કરાવતા હતા. મારો અવાજ એમને સાંભળ્યો અને નિશાળમાં બેઠા બેઠા હાથ લાંબો કર્યો. સામર્થ્ય જોવો તમે. નિશાળમાંથી લાંબો હાથ કરી અને ઉપરનું છત તોડી અને મને બાવડું પકડીને ખેંચીને ઠેઠ મને નિશાળમાં લઈને બહાર દીધો. આવું સામર્થ્ય. લોકોએ વાત સાંભળી એટલે બધાને આશ્ચર્ય થયું કે આપણા ગામના આ ભટ્ટજી આટલા બધા સમર્થ છે પુરુષ, આવા પ્રતાપી પુરુષ છે. પછી ખ્યાલ આવ્યો. ઘણી વાર આપણે એવા પુરુષ ભેળા રહેતા હોય ને તોય આપણને મનુષ્યનો ભાવ એનામાં હોય, એટલે એના ઘણા બધા જ ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, એનો પ્રભાવ આપણે નજરે જોતા હોય, પણ તોય મગજમાં આપણે નોંધ ન આવતી હોય નહીં. જો એ સામાન્ય લોકોના ભેળા રહેતા હોય, એમ મોટા પુરુષ ભેળા રહેતા હોય, પણ એની સાથે અખંડ પરમાત્મા છે. એના બાલ્યકાળથી પરમાત્મા અખંડ અખંડ છે. એના જન્મ પહેલાં પણ ઠાકોરજી એના ભેળા અખંડ અખંડ હતા છે, રહેશે. આવા પ્રતાપી પુરુષ હોય, એના ભેળો રહેતો હોય, પણ જીવને ઓલી માયા બધી ઘેરીવરી હોય અને અજ્ઞાનતા ફરીવરી હોય ને, એટલે એનું કંઈ જીવ દર્શન કરી શકતો નથી. પરિણામે મહા મોટી ખોટ ન પૂરાય એવી માણસના જીવનમાં આવતી હોય છે. કારણ કે સત્પુરુષનું આવી રીતે કંઈ મોટપ, એનું સામર્થ્ય, એની સ્થિતિ સમજી શકતો નથી. એટલે પોતા જેવા એને હાવ અજ્ઞાની, પોતાના જેવા મનુષ્ય, પોતાના જેવા નિર્બળ, પોતાનામાં ઈર્ષા, દોષ, કામ, વાસના, લોભ, રસાસ્વાદ, દેહાભિમાન, રાગ, દ્વેષ વગેરે વગેરે બધું અંદર ભર્યું હોય એવું મોટા પુરુષને વિશે પણ માનતો હોય છે. પરિણામે તે મોટા પુરુષ થકી કાંઈ પ્રાપ્ત નથી કરી શકતો. ખુશાલ ભટ્ટનું આવું સામર્થ્ય લોકોને ખ્યાલ આવ્યો, પણ થોડા દિવસ થાય ત્યાં લોકો પાછા બધા ભૂલી જાય. જ્યારે એને કંઈ સામર્થ્યની ઘટના જોઈ હોય તો 2-4 દિવસ રે એનું કંઈક માહેતમ બાહેતમ, બાકી તો માણસ પાછો ભૂલી જાય. તે હતો તેમનો તેમ. તે મોટા પુરુષને સમજી ન શકે, એને સેવીને એની પાસેથી જે લેવાનું હોય, પ્રાપ્ત કરવાનું હોય તે સમજણ, સત્સંગ વગેરે વગેરે ગુણો પ્રાપ્ત નથી કરી શકતો જીવ. આવું બધું આદિ અનાદિથી જોવા મળે છે. મહાભારતમાં જોવો જોઈએ. વિદુરજી જેવા એક મહાપરમ ભાગવત સંત હતા પરિવારમાં.
પણ એ પરિવારમાં 5 પાંડવોને કુંતી સિવાય કોઈ ન સમજી શક્યું. વિદુરજીનું સામર્થ્ય, ઐશ્વર્ય, બીજું ત્રીજું એ કાંઈ ન કોઈ સમજી શક્યા. જ્યારે દુર્યોધને ષડયંત્ર રચ્યું દાનવને કહીને 1,00,000નો ગ્રહ બનાવવા માટેનું, ત્યારે વિદુરજી ષડયંત્ર બધું જાણતા, તેને ખબર હતી. એટલે 5 પાંડવોને વિદુરજીએ કહ્યું હતું કે આ બધું ષડયંત્ર છે, માટે તમે જાગતા રહેજો, તમારા માટે એની વ્યવસ્થા હું કરીશ. પછી આને મોટો 1,00,000નો ગ્રહ બનાવ્યો અને મોટો જબર મહેલ બનાવ્યો. ત્યારે વિદુરજીએ સુરંગ ખોદાવી રાખી અને પાંડવોને રહેવાનો જે કમરો હતો ને 1,00,000નો, એ કમરામાંથી સુરંગ દ્વારા બહાર નીકળી શકાય. આવી બધી વ્યવસ્થા વિદુરજીએ ગોઠવાઈ રાખી હતી, કારણ કે આ લોકોના ષડયંત્રની ખબર હતી. આવા ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા વિદુરજી. તે કંઈ જેવા તેવા નહોતા અને લોકોના કર્મના ન્યાયના ન્યાયાલયના અધિષ્ઠાતા એટલે કે ધર્મદેવ. એ પોતે આ યમરાજા જે કહેવાય છે તે પોતે આ વિદુરજી હતા. શ્રાપના કારણે એમને દાસીપુત્ર થવું પડ્યું અને આ લોકો તો બધા દાસીપુત્ર જ માનતા હતા, દાસીપુત્ર જ માનતા હતા. એટલે મારા બાપ મોટા પુરુષનું પ્રાગટ્ય ચાહે એ આકાર થકી થયું હોય, એની સાથે કોઈ સંબંધ નથી હોતો. મારા બાપ ભાગવત વાંચો લો. ગોકર્ણ જેવો ભારત દેશનો એક ભાગવત સંત, એનો જન્મ કેના થકી થયો ખબર છે? ગાય થકી થયો હતો. તો આત્માદેવને ઓલા સંન્યાસીએ આપેલું ફળ એની પત્ની એને બેનને સૂચનથી ગાયને ખવડાવ્યું. તો ગાય જ્યારે વિહાણી ત્યારે બાળકનો જન્મ થયો. યા ગોકર્ણ મહાપરમ ભાગવત સંત હતો. આ ધરતી ઉપર ઊભો સૂર્યનારાયણ સાથે વાતો કરી શકતો હતો. દૂરદર્શને દૂર શ્રવણની સિદ્ધિ હતી એના હાથમાં. પણ કોઈ ના સમજી શક્યો. એનો બાપ આત્મદેવ કે એની માં ધૂંધલી વગેરે વગેરે કોઈ ના સમજી શક્યા. વિદુરજી આવા મહાપરમ ભાગવત સંત હતા, ના સમજી શકાણો. એ વખતે ટોરડા ગામમાં બધો સમાજ ખુશાલ ભટ્ટને સમજી શક્યો છે એવું થોડુંક બને. અને સમજી શક્યો હોય તો આખો સમાજ ટોરડા ગામ શીખે, ધરતી બધી એમનામ ઉપડીને અક્ષરધામમાં ન હોઈ જાય, મહામુક્ત સ્થિતિ ન પામી જાય. ટોરડામાં જ રહેતા હતા. હાલો ટોરડાની વાત જવા દઈએ. એ જ ખુશાલ ભટ્ટ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં મસ્તક ધરી દઈ અને ભાગવતી દીક્ષા લઈ અને સત્સંગમાં સ્થિર થયા. ત્યારે ત્યાગી સમાજ કે ગ્રસ્ત સમાજ એ યોગી વર્ય ગોપાળાનંદ સ્વામીને કેટલો સમાજ સમજી શક્યો હોય છે. એમના ભેળા રહેતા છે એમના શિષ્યો, બીજા ત્રીજા બધા કેટલા સમજી શક્યા છે. મોટા મોટા સંતો સમજી શકાતા, મોટા મોટા હરિભક્તો સમજી શકાતા. એટલે એમને વિશે કોઈ બરોબરિયા પણ એ મહાપુરુષો નહોતા રાખતા. પણ નહોતા જે સમજી શક્યા એને તો ગોપાળાનંદ સ્વામીની વિશે બરોબરિયા પણ રહેતું હતું. માટે વિચારવું જોઈએ ભગવાનના ભક્તોએ કે પરમાત્મા જ્યારે આપણને કોઈ આવા મુક્ત પુરુષનો યોગ આપે ત્યારે બુદ્ધિનું બધું જ પોટલું એક બાજુ મૂકી
સંગદોષના વિચારો આપણે કંઈક ખોટા ખ્યાલો ઊભા કરતા હોય તેને એક બાજુ ઉપર મૂકી અને ભગવાનને મોટા સત્પુરુષને જાણી લેવા જોઈએ, માણી લેવા જોઈએ, તો જન્મારો સફળ થઈ જાય. ઠાકોરજી કૃપા કરીને એવા મોટા પુરુષ આપ્યા હોય છે. અને હવે જીવને કાંઈ સમજમ નમ્ર ને મહાત્મય એટલે પોતાની મનસ્વી રીતે જીવન જીવતો હોય, મનસ્વી રીતે રહેતો ખાતો પીતો હોય, કાંઈ માયતમ કંઈ હોય નહીં, જેમ બીજાને સમજતા હોય અને બીજાના ભેડા પોતે રહેતા હોય તેમ મોટા પુરુષને પણ સમજતા હોય. ચૈતન્યાનંદ સ્વામી એક મહાન એવા સ્થિતિવાળા ભાગવત પુરુષ હતા. આ ધરતી ઉપર વિચરણ કરી અને ખદ્યોથી જેવા આત્માઓને પણ પૂર્ણિમાના ચંદ્ર જેવા પ્રકાશે યુક્ત બનાવ્યા છે. અજ્ઞાની લોકો જેને હાથ ધોવાની ખબર નહોતી પડતી, નાવા ધોવાની ખબર નહોતી પડતી, જો આ એ લોકો ખેડૂતો બધા ખેતીનું કામ કરતા હોય, માલધારીઓ વગડામાં રહેતા હોય, બીજા ત્રીજા બધા લોકો લગભગ બધા વગડામાં જીવન ગુજારતા હોય, શેઠ સાહુકારો હોય, પણ એ બધાને લોકોને માનવ સમાજ અને માનવ જીવન કેવું હોવું જોઈએ, એની શું ફરજો, એનામાં ધર્મ કેવો હોવો જોઈએ, આ કાં કંઈ ગમજ નહોતી કશે. જો એવા બધા પ્રસંગો ગ્રંથોમાં બહુ લખાયા છે. લોકોને ખાવાની ખબર નહોતી પડતી, ઓઢવા ફેરવાનું કંઈક અનુસંધાન નહોતું, ખબર નહોતી પડતી કાંઈ. આવું જીવન જીવતા તો હાવ. દિવસ ઉગે ને દિવસ આત્મે વગડામાં, બાકી કાંઈ ખબર ન હોય કે આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે, શા માટે આપ્યો છે. આખો દિવસ ખેતી કરતા હોય ખેતી નહીં, વ્યાપાર કરતા તો વ્યાપાર, જે કર્મ કરતા હોય તે કર્મ આખો દિવસ કૂટણા કૂટ્યા કરે અને અંતે વૃદ્ધ અવસ્થા ભોગવી અને વૃદ્ધ અવસ્થાની પીડા ભોગવી અને જીવ શરીર છોડીને ચાલ્યો જાય અને વરી પાછો અંતે યામતી શાકતી સુખ ભવેતની જેમાં વૃત્તિ રહી ગઈ હોય તો એ જીવ પાછો એને ખોડિયા બીજા એવા ખોડિયા કોઈ હોય પશુના, મનુષ્યના, બીજા ત્રીજા ભૂત પ્રેતના, તો એમાં પ્રવેશ કરીને વરી પાછો પારાવાર પીડા ભોગવે. આવો સમાજ હતો. એવા સમાજને આ મહાપુરુષોએ સમજ આપી, શિક્ષા આપી, અમૃત આપી અને તે આત્માને અમર બનાવ્યા કે જેનું દર્શન કરે, જેનો વાયરો સ્પર્શે તો પણ તે જીવ પાપમાંથી મુક્ત થઈ જતા નહીં ને મુક્તિ મળતી. યમદૂતો લેવા આવ્યા હોય પણ એવો ભક્ત જે ગામમાં બિરાજતો હોય ને રહેતો હોય તો તે ગામમાં યમના દૂતો ગરી નહોતા શકતા. પાપી જીવને લેવા માટે આવ્યા હોય તો એ ભક્તના પ્રભાવે યમદૂતો ગામમાં પ્રવેશી નહોતા શકતા. આવા એમાં પુરુષો હતા અને એનો એવો પ્રભાવ હતો. એક દિવસે એના એ પુરુષ નાવા ધોવાની ખબર નહોતી પડતી, એને આ પરમહંસોએ એવી મહાભાગવત પુરુષની સ્થિતિ આપી. એવી સેવા આપણા દેશની આપણા મહાપુરુષોએ કરી છે. માટે પરમ ચૈતન્યાનંદ સ્વામીના ચરણમાં આપણે સૌ કોઈ નતમસ્તકે પ્રાર્થના કરીએ કે હે મુક્તરાજ ગુરુદેવ, ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં આપણને જેવી પ્રીતિ હતી અને મહારાજના વચનમાં રહેવાની જેવી ખટક હતી, ભગવાનને ભગવાનના મોટા પુરુષોનું, સંતો હરિભક્તોનું જેવું મહાત્મ્ય હતું અને જેવું તમારામાં દાસત્વપણું હતું, એવું દાસત્વપણું અમસો કોઈના જીવનમાં આવે અને અમારામાં રહેલી ખોટી માન્યતાઓ કે હું કંઈક છું,
મારામાં કંઈક ત્યાગ વૈરાગ છે, મારામાં કંઈક શક્તિ સામર્થ્ય છે, આવા ખોટા ખ્યાલોના અહંકારો ખોટા અંદર પીડા હોય તો એ દૂર થાય એવી કૃપા કરજો, તો અમારો જન્મ છે ને અમે સફળ કરી શકીએ. મોટા પુરુષ પાસે જે માગીએ ને એ બધું જ આપે, કેમ કે એ ચિંતામણી તુલ્ય છે. સારું માગી, મોક્ષકારી માગી તો એ આપે, આ લોકના સુખ માગી તો એ આપે. જો ઘણા બધા મોટા પુરુષોનો પ્રસંગ છે જ ને, કોઈને દીકરા ને, કોઈને ધન ને, કોઈના શરીરને નિરોગી કર્યા, કોઈ મરી ગયા હતા તો એને જીવતા કર્યા. આ ખુશાલ ભટ્ટ, ગોપાનંદ સ્વામી, લાડુદાનજી, બ્રહ્માનંદ સ્વામી, મુકુંદાસ, મુક્તાનંદ સ્વામી, આ બધા પરમહંસોના બહુ જ પારાવાર પ્રસંગો છે, એક બે નહીં. જો માટે આપણે વિચારવું કે ભગવાન શ્રી હરિની આપણા ઉપર બહુ કૃપા છે, તો જીવન એવું જીવવું, પરિસ્થિતિ જોઈને, પોતાની પરિસ્થિતિ જોઈને જીવન જીવવું, પરંતુ પારકાની સંપત્તિ જોઈને કે પારકાનું બળ કે સામર્થ્ય જોઈને આપણે એનું અનુકરણ કરીને જીવન ના જીવાય, દુઃખી થઈએ. બીજો કેવું જીવન જીવે ને ખાઈ પીવે છે ને શું કરે છે એ બધું જોઈને એના જેવું જોવાનું આપણે જીવન જીવવા જઈશું ને તો બહુ મહા કષ્ટ આવી પડશે ને દુઃખી થઈશું. મોટા પુરુષ તો સમર્થ હોય, પછી આપણે એની જેમ મંડી પડી ગયેલો, હું યાર સિવાય દેવા મંડી પડું, ઓફિસ ખોલું, બે ચાર ચેલા એવા ગોઠવી દે, તે ચેલા પછી ગુરુજીના મંડે ગુણ ગાવા, અમારા ગુરુ તો આવા સમર્થન, ખાતા નથી ને પીતા નથી ને સૂતા નથી ને ઊભા નથી રહેતા ને બેહતા નથી. દેવું આમ નામ બધું જીકમ જીક કરે બધાને, બોળા લોકોને ખબર ન હોય. એમાંય કાગડા ને બેહું ડાયને ભાંગવું કંઈક આવું થઈ ગયું હોય એમ, ત્યારે જીવને તો આવું બધું મહારાજે લખ્યું છે ને ગુજરાતમાં કે કોઈક ધન દેનારો મળે કે દીકરા દીકરી દેનારા મળે તો ગ્રસ્તને તરત ત્યાં પ્રતીતિ આવે. જંત્ર મંત્ર નાટક ચેટકમાં પ્રતીતિ આવે તો મહારાજ કે એને અડધો વિમુખ જાણવો, જો અડધો રાખ્યો મહારાજે હાવ ન વયો જાય એટલે, બાકી શું એને હરિભગત કહેવાય. મહારાજે તેમાં શિક્ષાપત્રીમાં પણ બતાવ્યું છે, મોટા પુરુષે અધર્માચરણ કર્યું તેનું ગ્રહણ ન કરવું. અધર્માચરણનો મિનિંગ એમ છે કે સૃષ્ટિનો નિયમ, મોટા પુરુષનું સામર્થ્ય છે તો એને બદલાવી શકે છે એવું, અને એ અનુકરણ આપણે કરવા જઈને બધા એને આશીર્વાદ દેવા મંડી પડી, આમ ઠાકોરજી જેમ બરદસ્ત રાખીને, તો દશા માઠી થાય. માટે આ સંપત્તિ કહેવાય મોટા પુરુષની સામર્થ્યની, તો એ સંપત્તિ જોઈને આપણે શીખાઈને જીવન જીવતા, પરંતુ પોતે પોતાની પરિસ્થિતિ, પોતાની સ્થિતિ, પોતાના બુદ્ધિબળ, વિચાર, ચાતુર્ય વગેરે વગેરે જોઈ અને માણસે જીવન જીવવું જોઈએ. નહીતર સંસારના માર્ગમાં અને સત્સંગના માર્ગમાં ઘણા બધા જીવ આવી રીતે પતન થયા છે, ખતમ થયા છે. મોટા પુરુષનું અનુકરણ કરવા ગયા એમાં ગયા આવે. જગતમાં પણ જોવા મળે છે, બહુ પૈસાવાળા હોય ને એના છોકરાઓ પહેરતા ઓઢતા ખાતા પીતા હોય, એને લગ્ન પ્રસંગમાં જે ખર્ચા કરતા હોય, જે રીતે લગ્ન પ્રસંગો કરતા હોય, ઉજવતા હોય, જન્મદિવસો ઉજવતા હોય, એવી રીતે બીજા લોકો કરવા જાય.
વ્યાજવા પૈસા લાવીને પણ લોકોને બતાવે કે જો કે અમે અમારા દીકરાના લગ્ન કર્યા કેમ, અને પછી આખી જિંદગી વ્યાજ ભર્યા કરે તો ભેગું ન થાય. એવો દુઃખી થાય માણસ, આખો પરિવાર. માટે પોતાની પરિસ્થિતિ જોઈને જીવતા શીખવું જોઈએ, પારકાની સંપત્તિ જોઈને નહીં. કારણ કે રાત્રે 2000 વોલ્ટનો બલ્બ જે હોય ને એની રાત્રે કિંમત હોય, દિવસે મારા બાપ એની શું કિંમત હોય? સૂર્ય ઉદય થાય એટલે એની કિંમત ઘટી જાય, જો એનું કાંઈ મૂલ્ય ન હોય. એમ થોડી ઘણી સંપત્તિ કાંઈક મેળવી હોય તો એ બધો મોભો થોડોક સમય હોય. હવે સત્તા મેળવી હોય તો સત્તા વિનંતી કરવું, ભગવાન સંપત્તિને સત્તા આપે ને તો દાસ થઈ અને સેવા કરજો. સાહેબ થઈને કોઈને દુઃખી ન કરતા. સાહેબનો અહંકાર લઈ અને કોઈ દિવસ કોઈ પણ ને દુઃખી નહીં કરતા, કોઈના જીવનને દિલને દુભાવતા નહીં. જો ઠાકોરજી કંઈક પદ આપ્યું, સામર્થ્ય આપ્યું, અધિકાર આપ્યો, સંપત્તિ આપી, તો સાહેબ નહીં પરંતુ સેવક થઈને સેવા કરજો. તમારા નીચે ગમે તેટલો કર્મચારી વર્ગ હોય ને એ ફરજ બજાવતો હોય તો એને પણ તમારા કરતાં મહાન માનજો. એને ન્યૂન નહીં માનતા. એને ધાક ધમકીઓ દઈ એને સત્તાનો ઉપયોગ કરીને એને દુઃખી કરવાનો ધંધો ન કરતા. નહીતર છે ને જમના દૂતો પછી કોઈના બાપની વાત નહીં સાંભળે અને મારીને ધોઈ નાખશે અને નરકના કુંડમાં નાખીને વળી પાછો ઠમઠોળશે ફરીની પાછો એ વાત જુદી શકી. માટે માણસે ક્યારેય પણ શરીરના બળના કારણે, સંપત્તિના બળના કારણે, સત્તાના બળના કારણે, સમાજના બળના કારણે, પરિવારના બળના કારણે, વિદ્યાના બળના કારણે કોઈ દિવસ કોઈનું દિલ જિંદગીમાં ના દુભવાય. ઠાકોરજી સહન ના કરી શકે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર રાજાને કહ્યું હતું, યુદ્ધના અંતે રાજગાદી ઉપર બેઠા. પછી ભીષ્મે કહ્યું હતું કે યુધિષ્ઠિર ધર્મરાય, જો આ સત્તા મળી રાજ હાથમાં આવ્યું છે, પણ કોઈ ગરીબના દિલને દુભાવતો નહીં. કોઈ ગરીબના દિલને જો દુભ્યું તો તારો વંશે સહિત નાશ થાય છે તારો. અને આવા લોકોનો બધાનો વંશ આવ નાશ થતો હોય છે. જો બહુ જીવનમાં પીડા ભોગવતા છે આવા લોકો. તો કૂતરાનો મોતે મરવાનો વારો આવતો હોય છે. એ સત્તા હાથમાં હોય ત્યારે એને સમજાય નહીં કોઈ વાત આવી, કોઈ કરે તોય. કારણ કે સત્તાની કોઈ એવી ગળી ગયો હોય ને અલી નમી ન શકે કોઈને. ધ્યાન રાખના કે પરમાત્મા સંપત્તિ, વિદ્યા, કળા અને સત્તા આપે તો હંમેશા સેવક થઈને સેવા કરવી. એનો મત જીવનમાં અભિમાન રાખીએ, ગર્વ ખોટો ન રાખીએ, નહીતર એ બધું જ માણસને ભોગવવું પડે. ભગવાન સ્વામિનારાયણે એમના સમકાલીન વખતે અમુક લોકોને પીડા આપતા હતા ને અમુક લોકો, તો એને ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યા કે એલા બાયો, શા માટે તમે આવું કરો છો? તમને ભગવાને સંપત્તિની સત્તા આપ્યા અને સમ્રાટ બનાવ્યા, તો ગરીબ લોકોને આટલી બધી પીડા આપવાની, અસહ્ય પીડા આપવાની, ભોગવવું પડશે હો જમપુરીમાં જઈને. ઓલાને તો અભિમાન હોય ને સત્તાનું. હે સ્વામિનારાયણ, જમપુરી બમપુરી તો તમે ઊભી કરી છે, એવું કાંઈ છે જ નહીં. તમે ખોટા ભય ઊભા કરો છો. જાઓ ચલતી પકડો કરતાય કરો. મહારાજ પછી સમાધિ કરાવતા. જો
કેટલાય પ્રસંગો છે આવા. અને સમાધિ કરાવીને સીધો જમપુરી મોકલતો તો જાય એ આત્મા સમાધિના માધ્યમે જમપુરીમાં જાય ત્યારે એમનું ટોળું બધું જમદૂતોનું ફરી વળતું. એલા દોડો દોડો કે લાગાયો કે આ તો સામેથી ખોરાક આવ્યો કે ટીપા મંડો. કોઈ ધોકા ને કોઈ ભાલાના ગોદા મારે ને કોઈ ધોકા મારે ને કોઈ પાટું મારે ને કોઈ ગરદા મારે ને ઓરો હોય હોય બાબલિયા મરીજો બચાવો બચાવો કરતો હતો. તે સમાધિમાં દેહ હેઠે પીડ્યો હોય ને તે દેહ ઉછળ્યો ટીટોળીની જેમ ટળવડેલો દેહ બચાવો બચાવો મને બચાવો. આવું ભગવાન સ્વામિનારાયણ બતાવ્યું છે ઘણા ને. જો માટે આપણને ઠાકોરજી કાંઈક આવું આપે, સંપત્તિ, પદ, સામર્થ્ય, શરીર બળ, ધન બળ, સત્તા બળ, સૈનિક બળ, કુટુંબ બળ, તો એ બળે કરીને કોઈને દુભાવતા નહીં. મહેરબાની કરીને તમારા ભેડો કોઈ પણ સમાજ રહેતો હોય, તમારાથી નાના હોય કે મોટા હોય, પરંતુ એને ભગવાનના ખરેખરા ભક્ત માનીને આપણા કરતાં એ વધુ જ શ્રેષ્ઠ છે એવું માનીને થાય એટલે એની સેવા કરજો. ખોટા અહંકારને મોભામાં કોઈના દિલને દુભાવતા નહીં. અમારા ત્યાગી માટે ને તમારા ગ્રસ્તો માટે, પદાધિકારીઓ માટે ને વગર પદાધિકારીઓ હોય એના માટે, બધા માટે વાત છે. ગ્રસ્ત, ત્યાગી, રાજા, રંક બધા માટે. ચાહે તો પ્રધાન હોય, ચાહે તો વજીર હોય, ચાહે તો રાજા હોય, ચાહે તો બાપ હોય, ચાહે તો દીકરો હોય, ચાહે તો સાસુ હોય, ચાહે તો પત્ની હોય, ચાહે તો દીકરી હોય, ચાહે તો ભાભી હોય, ચાહે તો દિયર હોય, ચાહે તો જેઠ હોય, જે હોય તે. પરંતુ સરળ જીવન, સંસ્કારી જીવન, આદર્શ જીવન માણસે જીવવું જોઈએ. આવા વિચારો અને આવી શીખ આપણા મહાપુરુષોએ આપણને, મેં કહ્યું ને, એવી સખત ગરમીનો તાપ સહન કરીને, શિયાળાની કડકડતી ઠંડી સહન કરીને, વર્ષા ઋતુના વરસાદની ધારાઓ સહન કરીને, કાંટા, ગોખરો અને કાંટાળી ધરતીમાં ખુલ્લા પગે ચાલી અને એના કષ્ટો સહન કરીને, ભૂખના કષ્ટો સહન કરીને, લોકોના અપમાનો અને મારના કષ્ટો સહન કરીને આપણને સૌ કોઈને આ મહાપુરુષોએ આવા આદર્શ વિચારો આપ્યા છે. માટે જીવન મારા બાપ એવું જીવીએ કે કોઈને ખોટી ધાક ધમકીઓ દઈ અને કોઈને પીડા મત આપીએ. થોડો સમય ગાડું હાલે આપણું. રાવણનું ક્યાં સુધી ગાડું હાલ્યું? દુર્યોધનનું ગાડું ક્યાં સુધી હાલ્યું કહો છે? એ દુર્યોધનની સાથે જોડાયેલો સમાજ એનું ગાડું ક્યાં સુધી હાલ્યું? એ ન હાલે. માટે પરમાત્મા જે રીતે આપણને જીવન જીવવા માટેની આજ્ઞા કરી છે કે કરે, કે વ્યવસ્થા ગોઠવી છે, એ પ્રમાણે આપણે સૌ કોઈ જીવન જીવવું જોઈએ. આવા સદવિચારો ભગવાન સહજાનંદ સ્વામી મચ્છાવ ગામની વચ્ચે ચોક હતો અને ચોકમાં સરસ મજાનો વડલો, લીમડા, પીપળ વગેરે વગેરે વૃક્ષો હતા અને એની મીઠી છાયામાં બેસીને આવા સદવિચારો સમાજને ભગવાન સહજાનંદ સ્વામી અને એના પરમહંસો આપી અને કહેતા હતા કે હે ભક્તજનો, હે ગ્રામજનો, પરમાત્માએ ભરતખંડમાં આવો મનુષ્યનો દેહ આપ્યો છે, એ ખાવા પીવાનું ઠાકોરજી આપ્યું છે બધું. માટે જીવન તો એવું આદર્શ જીવજો
તમારા તરફથી તમારી કોરથી કોઈને ક્યારેય ખોટી કોઈ પ્રકારની પીડા ન હોવી જોઈએ. સમાજ નિર્ભય રહેવો જોઈએ. આવું કાંઈક જીવન જીવજો. આવા બધા ઘણા વિચારો ભગવાન સહજાનંદ સ્વામીએ આપ્યા છે ને આપી રહ્યા છે. તે કથામાં હું ને તમે આગળ પ્રવેશ કરીએ. પૂર 20મો તરંગ 22મો. ખુશાલ ભટ્ટના સર્વોત્તમ અપાર ગુણ અને નિર્માણીપણું કયું લો એ કથા આવે છે. પ્રારંભમાં ખુશાલ ભટ્ટની થોડીક મેં તમને વાત કરીને એમના સામર્થ્યની ઝલક બતાવીને એ ખુશાલ ભટ્ટના સર્વોત્તમ અપાર ગુણ. જીવને જ્યાં સુધી ભગવાન સિવાય અન્યથી સુખ મનાય છે ત્યાં સુધી તે દુઃખના સાગરમાં ડૂબતો રહે છે. જીવને સત્સંગના યોગ સિવાય પોતાના અજ્ઞાનનું જ્ઞાન થતું નથી. જ્યારે તે સત્સંગનો યોગ કરે છે ત્યારે તેનું અજ્ઞાનરૂપી અંધારું ટળી જાય છે. શ્રીહરિ સભામાં વારંવાર આવી વાતો કરતા હતા. શ્રીહરિની આવી વાતને જે પોતાના હૃદયમાં ધારી રાખતા હતા તેને અજ્ઞાન બિલકુલ રહેતું નહીં. શ્રીહરિની આવી વાતો ચિત્તરૂપી કાગળમાં લખાયા વિના રહેતી નહીં. જે વાત જેવી હોય તેવી ફરીવાર કહેવામાં આવતી નથી. સત્સંગનો યોગ ભગવાનના આવા ભાગવત પુરુષનો યોગ એ સત્સંગનો યોગ છે. એ વિના માણસના હૃદયમાં કોઈ સારા વિચારો નથી આવતા. જેને સારા વિચારોની ઉપાસના કરવી હોય, સારા વિચારો રૂપી સંપત્તિ જો એને પ્રાપ્ત કરવી હોય અને એ સંપત્તિથી માણસને સુખી થવું હોય તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ કરી અને રહેવું. સત્સંગમાં વેવાય વેલા જેવી પ્રીતિ નહીં, પણ પોતાના સ્વજનો જેવી પ્રીતિ હોવી જોઈએ. વેવાય વેલાની પ્રીતિ કેવી હોય? સ્વાર્થની હોય. છોકરા છોકરીઓને સંબંધ કર્યા હોય ને એટલે એકાદા બીજા વેવાયો છે ને તમે જોવો તો વખાણ કરતા ન ધરાય. ઓલો આલ્યો માલ્યાનું વખાણે, માલ્યો આલ્યાનું વખાણે. અમારા વેવાયની હું વાત થાય કે અમારા વેવાય અમારા એ હોય. અને એમાં પછી બે છોકરા છોકરીને બેનું નહીં તૂટ્યું અને પછી તમે જુઓ જેવા વખાણ કરતા હતા ને એ વાત પાછા નિંદા કરવી મંડી પડે. અમારો વેવાય હારો હરામી નીકળો કે ખબર નહોતી એવી કે હારો લૂચો નીકળો કે વેવાયને તો ડબલ લૂચી હતી કે. આવા બધા લૂચા અમને ક્યાંથી મળ્યા? જે મંડી પડે આવું છે. પણ પોતાની પત્ની, પોતાની મા, પોતાનો દીકરો આ ગમે તેવા પાપને ધંધા કરતો હોય તેના બાપને અવગુણ ન આવે કોઈ દિવસ. કારણ કે ગાઢ પ્રીતિ છે. વેવાય વેલામાં સ્વાર્થની પ્રીતિ છે, એમાં કંઈ ગાઢ પ્રીતિ નથી કંઈ એવું. એટલે સત્સંગમાં મારે તમારે ગાઢ પ્રીતિ કરવી, વેવાય વેલા જેવી પ્રીતિ ન કરવી. કારણ કે સત્સંગમાં આપણું ક્યાંક ધાર્યું થાય ને ક્યારેક ન થાય એવું. તો ધાર્યું ન થાય તો આપણે પછી ઓલાની જેમ બગડાટી બોલાવવા મંડી પડી. જેને આપણું ધાર્યું ન કર્યું હોય એના અવગુણ ગાવા માટે એવા મંડી પડી, એવા મંડી પડી તે સંતોષ જ ન થાય બોલો એને. એટલે ગાઢ પ્રીતિ સત્સંગમાં કરવી અને ભગવાનના સંત હરિભક્તમાં એવી ગાઢ પ્રીતિ કરવી, એવો સ્નેહ કરવો. આવી શ્રીહરિ બધી વાતો કરતા હતા. હે ભક્તો, અમે કહીએ છીએ તે હૃદયની ડાયરીમાં લખજો
કે સત્સંગમાં આવી ગાઢ પ્રીતિ કરજો, સંત હરિભક્તમાં આવી ગાઢ પ્રીતિ કરજો. એ જ જીવને મોક્ષનું દ્વાર ને સાધનને ચાવી છે. શ્રી હરિની આવી વાતો ચિત્તરૂપી કાગળમાં લખાયા વિના રહેતી નહીં. જે વાત જેવી હોય તેવી ફરીવાર કહેવામાં આવતી નથી. જે વખતે જેવું અંતર હોય તે વખતે તેવી વાત થતી હોય છે. જેમ કાળ અનેકનો એક રહેતો નથી તે રીતે વાત પણ એકની એક રહેતી નથી. ભગવાનને મોટા પુરુષ આ ધરતી ઉપર રહેતા હોય ને ત્યારે જે સમયે જે એના હૃદયમાંથી અમૃત નીકળી ગયું ને તે નીકળી ગયું. પછી એ અમૃત ફરીને ન નીકળે. અમૃત નીકળે પણ એ ન નીકળે. વાતો તો નીકળે, અપરંપાર જ હોય, એ અખૂટ જ હોય, પણ જે સમયે જે વાત જે ભાવથી નીકળી એ ભાવથી તે વાત ફરીને ન નીકળે. જેને મહિમા હોય એ ઝીલી લે, અને મારે જેવા બુદ્ધુ હોય તો એને કાંઈ નહીં, સાંભળવા પૂરતું સાંભળતા હોય. જો બાકી એને કંઈ નોંધ બંધ ન હોય, કાંઈ એની કિંમત કાંઈ ન હોય. એમ જે રીતનો કાળ ચાલતો હોય ને તે રીતે મનુષ્યનું અંતર પણ રહેતું હોય છે. કારણ કે ગંગાના પ્રવાહમાં પણ તેનું તે પાણી કાયમ રહેતું નથી, એ બદલાતું રહેશે બધું. જેની બાળ બુદ્ધિ હોય તેને એકની એક વાત દેખ્યામાં આવે છે, પણ કાળના પરિવર્તનની સાથે તેમાં પરિવર્તન દેખાતું નથી. શ્રી હરિ દસમને દિવસ આવ્યા હતા ત્યારે સંતોને હરિભક્તોના પ્રત્યે આવી બધી જ વાતો કહી હતી. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે 3-4 મસાલો પ્રગટી હતી. તે સમયે સંતો ગોળીના પદ બોલ્યા. કેવા? ફૂલ ના પહેરી રે જામા, ફૂલ ના પહેરી, ફૂલો રસિક સુજાણ, ફૂલો રસિક સુજાણ, જામા ફૂલ ના પહેરી. આવા બધા પદ બોલ્યા. સંધ્યા સમય હતો ને. પછી સંતોએ ભગવાનની મૂર્તિમાં સુંદર સુરત રાખી અને મૂર્તિમાં વ્રતિ પૌરવી અને આરતી અને ધૂન કરી. કેવી રીતે કરી? સુંદર મૂર્તિમાં એટલે દર્શનીય મૂર્તિમાં વ્રતિ પૌરવી અને પછી ધૂનને આરતીની સ્તુતિ કરી. આપણે કેવી રીતે કરી છે આપણે પૂછવાનું આપણી જાતને. સાંજે આરતી થતી હોય, ધૂન થતી, સ્તુતિ થતી હોય ત્યારે આપણે મૂર્તિમાં વ્રતિ પૌરવીને કરી છીએ કે પછી કાગવ્રતીય દર્શન કરી છીએ? કેમ કરીશ આપણે? કાગડો જોઈજો ઘડકી સ્થિર જ ન હોય. તમે જો ચક્કર પકડ હમણાં કોયરા જ કરતો જોઈજો તમે. જ્યારે ભગવાનની સ્તુતિ પ્રાર્થના થતા હોય ત્યારે ભગવાનના ભક્તે ભગવાનની મૂર્તિમાં વ્રતિ પરોવી અને ભાવથી સ્તુતિ પ્રાર્થના કરવા જોઈએ. જ્યારે આરતીને ધૂન થઈ રહ્યા ત્યારે વસંત અને હોળીના પદ શ્રીહરિએ ગવડાવ્યા. ચારે બાજુ આનંદ ઉત્સવ સવાઈ ગયો. જ્યારે રાત દોઢ પોર ગઈ ત્યારે શ્રીહરિ પાડવા માટે ચાલતા થયા. એકાદશીને દિવસ સવારમાં વહેલું ઘણું હિમ, ઘણી ઠંડી પડી હતી. ત્યારે અવિનાશી શ્રીહરિએ સૌથી પહેલાં ઉઠીને પાર્ષદોને સાથે લીધા અને ઘણા ઉત્સવથી તળાવમાં સ્નાન કરવા માટે ગયા. જ્યારે સંતોને તે ખબર પડી ત્યારે તેઓ પણ ઉઠ્યા. ગામના પશ્ચિમ દરવાજાને સમીપે પાણીથી ભરેલું તળાવ હતું. ત્યાં જઈને બધા સંતો તળાવમાં નાહ્યા. જ્યારે સંતો નાહી રહ્યા ત્યારે બધા હરિભક્તો મનમાં અત્યંત મહિમાના ભાવથી નાહ્યા. એ જળ પ્રસાદીનું માનીને નાહ્યા. જ્યારે જેને જેટલા ઉપર અપાર ભાવ થાય છે ત્યારે તે અપાર ભાવને લીધે તેને કોઈ વિઘ્ન દુઃખી કરી શકતું નથી. ભાવને લીધે ચાહે તેવું દુઃખ આવે તો પણ તે સુખ લાગે છે ને તેવી ભાવના એ વિનાનું સુખ પણ અત્યંત બધું દુઃખરૂપ લાગે છે.
જેમાં જેટલી વધારે પ્રેમ શ્રદ્ધા દેખાય છે તેમનામાં તેટલો સત્સંગ દેખવો. ભાવ વિનાનો જે સત્સંગ હોય તે નજરે દેખાઈ આવે છે. તે ગમે તેટલા જ્ઞાન ધ્યાન કરે તેનું ફળ તો ભાવિક શ્રદ્ધાળુ લોકોને ઠગવા એટલું જ હોય છે. ટોરડા ગામના વિપ્ર ખુશાલ ભટ્ટને સત્સંગ ઉપર ખૂબ જ ભાવ હતો. શીખજો આ બધું. સ્નાન કરવા માટે ગયા ને ત્યારે સંતોએ ભક્તોએ કેવી રીતે સ્નાન કર્યું? પહેલાં મહારાજે સ્નાન કર્યું, પછી મોટા મોટા સંતોએ સ્નાન કર્યું, પછી નાના બધા સંતો પાર્ષદોએ એને સ્નાન કર્યું, પછી હરિભક્તોએ કર્યું. ગમે તે યાત્રામાં ગમે ત્યાં ગયા હોય ને કોઈ તીર્થમાં અને સ્નાન કરવા માટેનું થાય ને તો આવી રીતે મહાત્મય સમજીને સ્નાન કરવું. મોટા સંતો સ્નાન કરી લે પછી નાનાએ સ્નાન કરાય. એ પ્રસાદીના જળમાં સ્નાન કરવા માટેનો યોગ મળે કોને? ભગવાનની કૃપા હોય ને મળે. કે જે મહારાજને મૂર્તિને ધારી રહેલા મોટા પુરુષો હોય અને એ જે જળમાં સ્નાન કરતા હોય, મારા બાપ એ જળ રહ્યું ને એ અમૃતને ગંગાજળ જેવું પવિત્ર કહેવાય. એમાં સ્નાન કરનારાના પાપ બળે, અંદરના અને બહારના બે. જો એની મર્યાદા મહિમા સમજીને કરીએ તો. અને બધા સંતોને પાર્ષદો સ્નાન કરી લે પછી હરિભક્તો કરાય. આ તો ઘણી વખત ઘણી જગ્યાએ જોવા મળે. આ ટોળ બધું દબોદબ મને પડવા તળાવમાં. નદી હોય તો નદીમાં, કૂવો હોય તો કૂવામાં, પાણી બધું ડોળી નાખે. પછી હાથ પાડે, સ્વામી આવો કે આવો કે. શું તારા પ્રસાદીના જળમાં સ્નાન કરીને શું કરશે સ્વામી? આવો ને કે હું કાંઠે ઊભા છો, બહુ મજા આવે છે. એટલે આ બધું શીખવું પાછું, જો યાદ રાખવું. આ મર્યાદા કહેવાય સત્સંગની બધી. અમે ગામડે ફરતા ને ત્યારે અમારા ગુરુ ને અમે બધા હરિ પર ક્યારેક એવી કથા હતી, જોગી સામે વાંચતા હતા, વખતા હતા જોગી સામે. ત્યારે પ્રભુ બાપાની વાડીએ છે ને અમે સ્નાન કરવા જતા. અમે આ જાતભાનીની એક કુંડી હતી મોટી. એ દાંતણ પાણી કરી મુખ શુદ્ધિ કરીને પછી કુંડીમાં પહેલાં સ્વામી સ્નાન કરે, સંધા સ્વામી કરે, જોગી સ્વામી કરે, બાલકૃષ્ણ સ્વામી હતા, નારાયણ સેવાદાસ સ્વામી હતા, બધા સંતો હતા. અમે બધા નાના સાધુ હતા. હું તો પાર્ષદ હતો ત્યારે. એટલે ત્યાં પછી અમે ઊભા રહેતા, દર્શન કરતા. એ સ્નાન કરી લે, બધા સંતો સ્નાન કરી લે પછી કુંડીમાં અમે સ્નાન કરતા. આ અનુભવેલી વાત તમને કહું છું. પણ એ કુંડીમાં સ્નાન કરવાનો જે આનંદ આવતો હતો ને એ કંઈક જુદો હતો. આ એટલો બધો આનંદ આવતો કે આવા મોટા પુરુષોએ જે જળમાં સ્નાન કર્યું હોય અને એ જળમાં સ્નાન કરવા માટેનો અવસર આપણા જેવા એક અલ્પજીવીને મળે, એ તો ભગવાનની કેટલી મોટી કૃપા કહેવાય. આ તો મહિમાનો વાત વિષય શાખો. મહિમા હોય તો એ વખતે હું પાર્ષદ હતો તો એ મને વિચાર આવતા એ વખતે કે આ વાડીમાં વાવેલો કપાસ છે ને, કપાસના છોડવામાં જે આત્મા છે ને એનું કેવું ભાગ્ય છે કે આવા મોટા પુરુષે સ્નાન કરેલું જળ એને પીવા મળે, પાન કરવા મળે છે. અને તે કપાસના છોડવા જે હોય જેટલા હોય ને એમાં જે જીવ હોય ને એ જીવનું પણ મારો બાપ કલ્યાણ કરે ભગવાન સ્વામિનારાયણ. એમ વચનામૃતમાં લખ્યું છે. ચોથું વાંચજો લો ચેતલપુરનો, અમદાવાદ વચનામૃતની પ્રત. મહારાજ કે તમ જેવા ધર્મે નિયમયુક્ત સંતો, તમ જેવા સંત એમ નહીં, તમ જેવા ધર્મ નિયમે આજ્ઞા ઉપાસને યુક્ત જે સંતો હોય અને એ જે જળાશયમાં પગ બોળે ને તો એ તીર્થરૂપ થાય છે. આવો મહિમા સમજવો જોઈએ સત્સંગમાં. આનું નામ સત્સંગમાં પ્રીતિ કહેવાય, સત્સંગનું મૂલ્ય સમજાયું કહેવાય, અને સત્સંગમાં હેત કહેવાય.
તો આવું હેત સત્સંગમાં કરું. બ્રહ્માંડમાં જેટલું સુખ રહ્યું છે તે કોઈ સુખને તેઓ સત્સંગના સમાન દેખતા નહીં. વળી સત્સંગના સિવાયનું જેટલું સુખ છે તેને તેઓ કાક વિષ્ટાના સમાન દેખતા હતા. કોની વાત કરે છે? ખુશાલ ભટ્ટની. ખુશાલ ભટ્ટ સત્સંગનું આવું મહાત્મય સમજતા હતા, જે ગર્ભયોગી પુરુષ હતા એની વાત છે. મારા તમારે જેવા ઈંડક ડીંડકની વાત નથી. આવા મુક્ત પુરુષ હતા. એ પણ સત્સંગનું આવું મહાત્મય સમજતા, મને તમને સમજાવવા માટે ઉપદેશ આપતા. ખુશાલ ભટ્ટનું હૃદય અપરંપાર નિર્મળ થયું હતું. તેમનું હૃદય જેવું શુદ્ધ હતું તેને યથાર્થ રૂપમાં તો તે શ્રીહરિ એક જ જાણતા. બીજું કોણ જાણી શકે? હું ઘણીવાર કહું છું ને કે સંત દિલને તો એક એનો ઈષ્ટ દેવ જાણી શકે, એ સમજી શકે. મારા તમારા જેવાનું તો કામ નહીં. કદાચ તમે તો સમજી શકો પણ મારા જેવાનું તો કામ જ નહીં. જો આપણે તો આપણી ફૂટપટ્ટીથી માપતા હોય. એક બે આપણા કામ થયા હોય એટલે આપણે માનતા હોય મોટા પુરુષ, ન થયા એટલે પાછું મોટા પુરુષ નાના પુરુષ થઈ જાય. આમ કામ ન થાય ને એટલે વળી બધા નાના થઈ જાય કે આમાં કાંઈ નહીં. એટલે આપણું બધું આવું ગડગડિયા લોટા જેવું. બીજા હરિભક્તો તો તેમના ભાવને દેખીને પૂરી સમજણ વગરના ભાવવાળા દેખતા. ખુશાલ ભટ્ટને સત્સંગ ઉપર એટલો બધો વધારે ભાવ હતો કે તેનાથી તેમણે પોતાનું સમૃદ્ધિ ભર્યું ઘર તજી દીધું હતું. હાથી, અશ્વ, મ્યાના, રથ, ધન, સોણ તે બધાનો જેમને ત્યાગ કર્યો, પાર ન હતો એવો ત્યાગ કર્યો. તેવા ઈડર રાજ્યના મોટા જે ક્ષત્રિય રાજા હતા, ગંભીરસિંહ મહારાજા, તે પણ એમના યજમાન હતા. તેઓ જ્યોતિષના ગ્રંથમાં તો બૃહસ્પતિને શુક્રાચાર્યના સમાન વિદ્વાન હતા અને સુખદેવજીના સમાન બધા જ પુરાણોના શ્રેષ્ઠ વક્તા હતા. તેમાં સાધુતાના જેટલા લક્ષણો હોય છે અને કહેવાય છે તે બધા તેમનામાં સહજ સ્વભાવે રહ્યા હતા. છતાં તેમને તે સદ્ગુણોનો લેશ માત્ર પણ ગર્વ ન હતો, કારણ કે તેઓ જેટલો ગર્વ એટલું પાપ દેખતા હતા. આપણે પુણ્ય દેખી છે એટલો ફેર ઝાઝો નહીં. જો અહંકારને છે ને સારું માનીશ આપણે. તેઓ સ્વયં બધી જ યોગ કળાઓને જાણતા હતા. જેટલા શુભ ગુણો કહેવાય છે તે બધા તેમના જીવનમાં અમાપપણે રહ્યા હતા. જેમ સર્પના મુખમાં અમૃત પડે તો તેનું ઘણું ઝાઝું ઝેર થાય છે, તેમ પાત્રતા વિનાના આવેલા શુભ ગુણો ઘણો ક્લેશ કરાવે છે. ખુશાલ ભટ્ટના ગુણો અને દાસપણાની મહત્તા, આ બધી કથાઓ બહુ હિંસા જેવી છે, વાગોડવા જેવી છે. શ્રીહરિએ ખુશાલ ભટ્ટમાં અભિમાને રહિત સત્પાત્રતા દેખીને પછી સાધુતાના સર્વોપરી ગુણ તેમને આપ્યા હતા. પણ એવા હતા મહારાજે ગુણ આપ્યા હતા. મહારાજે ગુણ આપ્યા, એ ગુણમાં કેવી સાધુતા હોય, કેવો પ્રકાશ હોય, કેવું દૈવત હોય, કેવો પ્રભાવ હોય. જબરી વાત છે. તેમનામાં સાધુતાના ગુણ દેખીને શ્રીહરિ તેમને વશ થઈ ગયા અને તેમની અલૌકિક સામર્થ્ય એમને આપ્યું. તેથી તેઓ મનમાં જેવો સંકલ્પ કરતા ને તે શ્રીહરિ તરત સિદ્ધ કરતા. શ્રીહરિ પોતામાં જેટલું સામર્થ્ય હતું તે બધું ખુશાલ ભટ્ટને દેખાડતા હતા અને અર્થાત ખુશાલ ભટ્ટ દ્વારા એ સામર્થ્ય વાપરતા. ખુશાલ ભટ્ટે જેમ જેમ સામર્થ્ય દેખ્યું તેમ તેમ શ્રીહરિમાં વધારે ને વધારે ભાવ કહેતા પ્રીતિ થઈ. વિપ્ર ખુશાલ ભટ્ટ પોતાને સંતોને હરિભક્તોનો હું દાસ છું તેમ પરમ ઉલ્લાસથી માનતા હતા. જે જેટલો સંતોને બીજા હરિભક્તોનો દાસ થઈને વર્તે છે તે તેટલો હરિભક્ત છે. તેવી સત્સંગની પ્રથા રહી છે. તેને જે સાચો હરિભક્ત હોય તે લેશ માત્ર પણ લોભતો નથી
તે ચાહે તેવો કોઈ તેની સાથે ઉત્પાત કરે તો પણ તે ભગવાનના ભક્ત સિવાયની વાત કરતો નથી. જેને ભગવાનનો બિલકુલ ડર ન હોય તે પોતે પોતાને ભગવાન માનતા હોય છે. જે પોતે જ ભગવાન થઈને બેઠા છે તે પરમેશ્વરના ચોર કહેવાય છે. જે સ્વયં ભગવાન પુરુષોત્તમ છે તે પોતે પોતાને ક્યારે ભગવાન કહેતા નથી. જ્યારે મનુષ્યને દિલમાં મોટું મમત્વ ભરાઈ જાય છે ત્યારે તેનું ચિત્ત ફરી જાય છે. પછી તે ખોટા અહમ મમત્વને લીધે સંતોને હરિભક્તોનો અપરાધ થાય છે. જે સંતોને હરિભક્તોના સત્સંગના અજોડ જીવનરૂપ છે તેનાથી સાથે જ્યારે પોતાનું લગાર પણ માનખંડન થાય ત્યારે અપાર અહમ મમત્વ થાય છે. કોઈ નિમિત્તથી મનુષ્યને માન આવે ત્યારે જો તેનો મિત્ર તે માનને ઉખેડે તો ન્યાયરૂપે જાણે વેરી આવ્યો છે એમ માનીને તે મિત્રનું પણ અપમાન કરે છે. જ્યારે અપાર અહમ મમત્વ થઈ જાય છે ત્યારે તેમાં લેશ માત્ર પણ વિચાર રહેતો નથી. અહમ મમત્વમાં મદથી પણ વધારે માદકતા રહી છે. તે તેના ચિત્તને જાણપણારૂપી દરવાજામાંથી કાઢીને પણ ભરમાવી દેશે. અર્જુન ઘણા સમર્થ હતા અને નરનો અવતાર હતા. શ્રી કૃષ્ણ નારાયણ છે તેમ દ્રઢ નિશ્ચયપણે માનતા હતા. છતાં દ્વારિકામાં બ્રાહ્મણના મરી ગયેલા પુત્રને બચાવવા જ્યારે અહમ મમત્વ થયું ત્યારે અર્જુને પોતાના સમાન બીજા કોઈને માન્યા નહીં. પણ જ્યારે તેનું ધાર્યું નહીં થવાથી માન ન રહ્યું ત્યારે તે અગ્નિમાં પ્રવેશ કરવા માટે મનમાં નક્કી કરી તૈયાર થયા. મમત્વ આવું છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણે તેમને તે કરતાં અટકાવ્યા. આ કથા ભાગવતમાં આવે છે. બ્રાહ્મણના પુત્રો જન્મે અને મૃત્યુ પામતા, જન્મે અને મૃત્યુ પામે. એટલે બ્રાહ્મણે પછી દાહ નાખી કે આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિયનો બચ્ચો હવે રહ્યો જ નથી. કેમ? તો કે મારા જન્મેલા પુત્રને કોઈ બચાવતું નથી, માટે ક્ષત્રિય વિહોણી આ ધરતી થઈ ગઈ. અર્જુનથી આ શબ્દ સાંભળવાથી સહન ન થયું. અર્જુને પછી બ્રાહ્મણને વચન આપીને પ્રતિજ્ઞા કરી કે તારા પુત્રને હવે તારી પત્ની જન્મ આપે પછી હું રક્ષા કરીશ ને ના કરી શકું તો અગ્નિમાં પ્રવેશ કરીને અગ્નિ સ્નાન કરી લઉં. બાળકનો જન્મ થયો, બચાવી ન શકાણો. પછી અર્જુન અગ્નિ સ્નાન કરવા માટે તૈયાર થયા. ભગવાન દોડ્યા, એ અર્જુન કુંતી પુત્ર ક્યાં ધમાલ હે, રૂક જાઓ, મત કરીએ અગ્નિ સ્નાન. કેમ પ્રભુ? મેં વચન આપ્યું, હું ક્ષત્રિયનો બચ્ચો છું, વચન ભંગ ના થવું. ભગવાન કહે સાનો માનો ડાયો થઈને હું કહું એમ કર્યું. આ રથ તૈયાર કર. ભાઈ રથ તૈયાર કર્યો. આ વાત વચનામતમાં ઉલ્લેખ લીધો છે મહારાજે. ક્યાં ગયા રથ લઈને ખબર? ભૂમા પુરુષના લોકમાં. એ ભૂમા પુરુષ આ છોકરાને લઈ જતા હતા. જન્મેને લઈ જાય. ભગવાન ત્યાં ગયા. માય ઘોડા અને માય રથ લાકડાનો, એને દિવ્યતા આપી અને આકાશ માર્ગે ઉડ્ડયન કરીને ઠેઠ ભૂમા પુરુષના લોકમાં જઈ અને બ્રાહ્મણના દીકરાઓને લાવીને તે બ્રાહ્મણને પાછા આપી અર્જુનની પ્રતિજ્ઞા ભગવાને સત્ય કરાવી અને અર્જુનની રક્ષા કરી. આવી કથા ભાગવતમાં. માટે વિચારવું આપણે, ભગવાન કરતું કરતું અન્યથા કરતું છે તો ઠાકોરજીની આજ્ઞા છે કે મારો આશ્રિત હંમેશા ગરીબ થઈને, દીન થઈને, દાસર થઈને સત્સંગમાં રહે. જો દાંડ થઈને નહીં, દાસ થઈને આપણે સત્સંગમાં રહેવાનું, દાંડી નહીં રાખવાની. જો ખોટા અહંકાર જે તે બધા વિદ્યાના કે બળના, શરીર બળના, ધન સંપત્તિના, સત્તા બળના, હવે ભલામણ આપણી સત્તાની સંપત્તિ હવે ક્યાં સુધી હોય. જો
इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचित श्री हरिचरित्रामृत सागरना विंशपुरमा खुशाल भट्टना सर्वोत्तम अपार गुण અને નિર્માણીપણું કહ્યું એ નામે 22મો તરંગ સમાપ્ત થયો।